લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. તેતરોદ તાલુકાના સુભાસણ ગામે સતી માતાજી, ચામુંડા માતાજી, જોગણી માતાજી અને નાગ દેવતાના મહાયજ્ઞનો પ્રસંગ ઉજવાયો. વસંત પંચમીના દિવસે ગામના અને બહારથી પધારેલા મહેમાનોએ ભવ્ય મેદનીમાં મહાયજ્ઞ અન્નકૂટ ધરવાનું આયોજન કર્યું અને શાળાના તમામ બાળકોને ભોજન કરાવવામાં આવ્યું. આ મહિમા 26 વર્ષથી વસંત પંચમીના દિવસે મહાયજ્ઞ અને અન્નકૂટનું આયોજન થાય છે અને શાળાના બાળકોને જમાડાય છે. આ મહિમા જેમ સમય જતાં મહિમા વધતો જાય છે. ભુવાજી રાવળ ચતુરભા અને તેમના દીકરા ભુવાજી મથુરભાઈ માતાજીના પ્રેરણાથી લોકોના દુખિયારા દુઃખ દૂર કરી પુણ્યનું કામ કરી રહ્યા છે અને માતાજીના મહિમાનો પાર નથી. જે શ્રદ્ધા રાખે છે તેનું અવશ્ય માતાજી કામ કરે છે. માટે એક વખત પધારી દર્શનનો લાભ લઈ ધન્યતા બનો. રિપોર્ટર ભીખાભાઈ એસ પટેલ, દેત્રોજ. રાવળ મથુરભાઈ ચતુરભાઈ ભુવાજી, દેત્રોદ તાલુકાના સુભાસણ ગામે શ્રી સતી માતા, ચામુંડા માતા, નાગદેવતા, જોગણી માતાની દર સાલ વસંત પંચમીના નિમિત્તે આ પ્રસંગ 26 વર્ષથી ઉજવાય છે. આ માતાજીના હવન, અન્નકૂટ અને માતાજીને ધરાવાય છે. આ પ્રસંગે આ ગામના મહેમાનશ્રીઓની મદદથી અને ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગ નિમિત્તે શાળાના બાળકોને પણ ભોજન અમે પીરસાવીએ છીએ.